કેશોદમાં રાધે ધૂન મંડળ કાર્યરત હોય શહેરીજનોના સારા નરસા પ્રસંગોએ ધૂન બોલી એકઠું થતું અનુદાન સેવા કાર્યમાં વાપરવામાં આવે છે। આ ધૂન મંડળ દ્વારા કેશોદમાં મુક્તિરથ અર્પિત કરવો તેનો સંકલ્પ કરવામાં આવ્યો હતો, જે સંકલ્પ પૂર્ણ થતા કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા કડવા પટેલ સમાજમાં શ્રી રાધે ધૂન મંડળ દ્વારા કેશોદ નગરવાસીઓ માટે મુક્તિરથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા તેમજ રાધે ધૂન મંડળની ટીમ દ્વારા મુક્તિરથને જાહેર જનતા માટે અર્પણ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ભગવાન ભોલેનાથની પ્રતિમાની પણ પૂજન વિધિ કરવામાં આવી હતી અને તેની સ્મશાનમાં પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે। લોકાર્પણ બાદ હાસ્ય કલાકાર મનસુખ વસાવા દ્વારા હાસ્યરસ પીરસવામાં આવતા મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। જય શ્રી રામ। આજના દિવસે રાધે ધૂન મંડળ તરફથી મુક્તિરથનું લોકાર્પણ તેમજ સ્મશાનની અંદર ભોળાનાથની મૂર્તિ પ્રતિષ્ઠાનો આજનો આ પાવન દિવસ નિમિત્તે કેશોદ ખાતે શ્રી કડવા પટેલ સમાજના ગ્રાઉન્ડની અંદર મુક્તિરથનું લોકાર્પણ તેમજ ભોળાનાથની મૂર્તિ પૂજાનું આયોજન તેમજ કેશોદની જનતાએ અત્રે ઉપસ્થિત થઈ રાધે ધૂન મંડળના આમંત્રણને માન આપી પ્રસાદી ગ્રહણ કરી મનસુખભાઈ વસોયાના હાસ્ય દરબારની અંદર જે ભાવિ ભક્તોએ કેશોદની જનતાએ હાજરી આપી આજના પ્રસંગને પાવન કર્યો એ બદલ શ્રી રાધે ધૂન મંડળના સભ્ય તરફથી કેશોદની જનતાનો ખૂબ ખૂબ આભાર। અને આ મુક્તિરથ માટે ઉપયોગ માટે એક નંબર છે, તે નંબર છે 9313092961। આ મુક્તિરથનો નંબર ખાસ નોંધી લેવો। જ્યારે પણ આ મુક્તિરથની જરૂર પડે ત્યારે આ નંબર ઉપર કોલ કરી અમારી સેવામાં થોડી અભિવૃદ્ધિ થાય એવા અને આગળ સેવાના કામ કરીએ એવા હેતુથી લઈ આજના પાવન અવસરે શ્રી રાધે ધૂન મંડળ તમામ કેશોદની ધર્મપ્રેમી જનતાનો આભાર વ્યક્ત કરે છે। બોલો શ્રી ગુરખ્યાન હનુમાનજી મહારાજ કી જય।